નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યુતના લગભગ અંતિમ લેક્ચરમાં ત્યાર પછી આપણે દાખલા શીખશું. તમારું સ્વાગત છે. અહીંયા આગળ જે ફ્યુઝ સુધીના પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. છેલ્લે વિદ્યુત ઉર્જાનો પ્રશ્ન આપણે ગઈકાલે જોયો હતો. વિદ્યુત ઉર્જા, જૂલનો નિયમ, જૂલના નિયમની નોંધનીય બાબતો. હવે નવો પ્રશ્ન છે એ છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર છે એ બીજી વખત આવ્યો આપણે. ખબર છે, એક વખત લેન્સનો પાવર એવો આવ્યો હતું. બોર્ડની અંદર એકવાર પ્રશ્ન પૂછવામાં ભૂલ થઈ ગઈ હતી. પાવર ઉપર નોંધ લખો એવું લખ્યું હતું. લેન્સનો પાવર કે વિદ્યુત પાવર એવી કોઈ ચોખવટ નહોતી. પછી વિદ્યાર્થીઓએ જે લખ્યું એના માર્ક આપી દેવા પડ્યા. કારણ કે અમુકે વિદ્યુત પાવર લખ્યું, અમુકે લેન્સનો પાવર લખ્યું એમ. બરાબર, પણ ચોખવટ કરેલી હોય કે વિદ્યુત પાવર બેની સંજ્ઞા પી જ છે. ઓલામાં વિદ્યુત પાવર, લેન્સનો પાવર એમાં પી જ હતું. વિદ્યુત પાવર તો એમાં પી જ છે. બરાબર, અને ઓલું પાવર જેમ નાનું એવું હતું એમાં આ પાવર એ નાનું એવું જ છે. એકદમ નાની એવી એની વ્યાખ્યા છે. બરાબર, સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા યાદ રાખવાની એવી વાત કરી હતી. બરાબર, પણ અહીંયા આપણે પહેલા વ્યાખ્યા આપી દઈએ પછી સૂત્ર આપીએ છીએ. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને, એટલે આ એક પ્રકારની ઉર્જા છે. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહેવામાં આવે છે. વિદ્યુત પાવર કહે છે. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. કોકને એમ થાય કે અમારે આવડી મોટી વ્યાખ્યા નથી લખવી. બરોબર છે. તો કાર્ય કરવાના સમય દરને, કોઈ પણ કાર્ય કરવાનો હોય એ કાર્ય કરવાનો જે સમય છે, બરોબર, સમય દર, એને વિદ્યુત પાવર કહેવાય. પણ મારી દ્રષ્ટિએ આ જ વ્યાખ્યા યાદ રાખવાની, કારણ કે એ વ્યાખ્યાથી તમને સૂત્ર મળશે. એટલે આ છે એ શું આપશે તો કે આપણને વિદ્યુત ઉર્જાનો પરિપથની અંદર જે વિદ્યુત ઉર્જા વપરાતી હોય અથવા વ્યય પામતી હોય, ઉપયોગ થતો હોય જે વિદ્યુત ઉર્જાનો, એ વિદ્યુત ઉર્જાનો આપણને દર આપે. બરોબર, પાવરનો ફાયદો શું તો કે પાવરનો ફાયદો એ કે આખો જે આપણો પરિપથ હોય, બરોબર, જે પરિપથ હોય એ પરિપથમાં જે વપરાતી કે વ્યય પામતી ઉર્જા હોય, પરિપથમાં વપરાતી કે જે વ્યય પામતી, વ્યય તો ન કહેવાય પણ વપરાતી કહેવાય, કે જે નકામી જતી એને વ્યય કહેવાય. આપણે એનો ઉપયોગ કરતા હોય ઘરની અંદર. એ વિદ્યુત ઉર્જાનો દર આપણને આપે છે. જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જાનો દર, કેટલા સમયમાં કેટલી ઉર્જા છે એ વપરાણી. સૂત્ર જોઈ લઈએ આપણે. બરોબર, તો પાવરની સંજ્ઞા પી આપણને ખબર છે. વ્યાખ્યા, સંજ્ઞા, સૂત્ર, એકમ. બરોબર, આટલું આપણે લખવું પડે. તો પાવરમાં શું છે તો અહીંયા છે એ ખર્ચાતી ઉર્જા છે. ખર્ચાતી ઉર્જા, અને એના છેદમાં આપણે જોઈએ તો એના છેદમાં આવે છે સમય. ખર્ચાતી ઉર્જા એના છેદમાં સમય. ખર્ચાતી ઉર્જા છે એને આપણે ડબલ્યુ કહીએ છીએ. બરોબર, એટલે હવે આપણે સંજ્ઞાની અંદર જ આખું લખીએ આપણે. બરોબર છે, જે પી લખો એને બદલે આપણે પાવર લખીએ. આખું અહીંયા પાવર. હવે આ બધા માટે આપણે સંજ્ઞા લખીએ. બરોબર, તો સંજ્ઞામાં પાવર, તો પાવરની સંજ્ઞા થાય છે પી. આ પી, અને પી બરાબર ખર્ચાતી ઉર્જા. ખર્ચાતી ઉર્જાને ડબલ્યુ કહીએ છીએ, સમયને આપણે ટી કહીએ છીએ. ખર્ચાતી ઉર્જા ડબલ્યુ, પાવર પી, સમય ટી, એટલે પી બરાબર ડબલ્યુ અપોન ટી.
આ એનું ખૂબ મસ્ત મજાની 3 અક્ષરનું ખાલી જોરદાર સૂત્ર થયું. બરોબર, 3 જ અક્ષરનું સૂત્ર કે P બરાબર W/T. હવે W છે બરોબર, એના માટે હમણાં એક આપણે સૂત્ર શીખી ગયા કે W બરાબર I²RT. એટલે જો હવે આ સમીકરણને આપણે આગળ વધારીએ, W છે એના માટે આપણે I²RT લખીએ. બરોબર, કોના માટે લખ્યું તો કે W માટે. અહીંયા કારણ દર્શાવવાનું કે કારણ કે W બરાબર I²RT લેતા I²RT લીધું, એના છેદમાં પાછો T આવ્યો એટલે અહીંયા T ઉડી ગયા. T ઉડી ગયા એટલે શું આવ્યું તો કે P બરાબર, અહીંયા P તો છે જ તે, I²R આવું સૂત્ર આવ્યું. બરોબર, હવે ફરીથી આગળ વધો તો અહીંયા I² છે એને એમ નામ રાખીએ આપણે. બરોબર, અહીંયા R છે તો R માં આપણે ઓમનો નિયમ લગાડીએ. તો ઓમનો નિયમ શું છે તો કે R બરાબર V/I. બરોબર, આવો ઓમનો નિયમ લગાડો તો R માટે આપણે V ના છેદમાં I મૂકીએ. V ના છેદમાં I મૂકો એટલે ફરીથી I ઉડી ગયું. બરોબર, તો ફરીથી P માટે શું મળ્યું તો કે P માટે IV મળ્યું. બહુ અગત્યની વસ્તુ છે આ P બરાબર IV. P બરાબર IV. આ I છે એ વિદ્યુત પ્રવાહ છે. બરોબર, વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય એમ્પિયર, અને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય તો કે વોલ્ટ. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર છે બરોબર, એનો ગુણાકાર થાય એટલે એના માટે વિદ્યુત ઉર્જાનો આપણને પાવરનો એક નવો એકમ મળે. એ નવા એકમને વોટ તરીકે ઓળખવામાં આવે છે. વોટ. બરોબર, W સ્મોલ w ATT વોટ. તો અહીંયા એક અડધા લ નો ફેરફાર છે. આ વોલ્ટ. બરોબર, આ એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, આપણે ચિત્ર દેખાડ્યું હતું ફોટો, એ વોલ્ટા. અને આ છે એ જેમ્સ વોટ, વરાળ યંત્રની જેને શોધ કરી હતી. બરોબર, એનો તે ફોટો અહીંયા બતાવેલ છે આપણને. તો આ વોટ ને આ વોલ્ટ, એમ્પિયરને આપણે ઓળખીએ છીએ. બરોબર, એનો એક ફોટો આપણે જોયો. તો બધા સાયન્ટિસ્ટ છે એના નામ ઉપરથી જ અહીંયા એકમ બન્યા છે. એટલે P બરાબર IV તો પાવરના એ 2 એકમ થયા, એક એમ્પિયર. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન જો કે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર કઈ ભૌતિક રાશિનો એકમ છે, તો એ વિદ્યુત પાવરનો એકમ છે. એ વખતે આપણને યાદ ન આવે, પણ વોલ્ટમાંથી V ને લઈ આવવાનો, એમ્પિયરમાંથી I ને લઈ આવવાનો, એટલે IV સામે આવે એટલે તરત P દેખાવા માંડે કે P બરાબર IV, ને P દેખાય એટલે ખબર પડે કે P છે એ વિદ્યુતનો પાવર છે. અહીંયા આગળ આવી રીતનું સૂત્ર બને છે. અહીંયા આગળ આપણે R ની કિંમત મૂકી અને V ના છેદમાં I મૂક્યું. એમ ધારો કે આપણે અહીંયા આગળ I ની કિંમત મૂકીએ તો શું થાય એ આપણે અહીંયા સાઈડમાં જોઈ લઈએ. બરોબર, કે અહીંયા P છે એ P માટે I²R છે. I²R પડવા તો અહીંયા આપણે R ની કિંમત મૂકી તો R માટે આ લઈ આવ્યા. તો અહીંયા I ને સૂત્રનો કરતા બનાવો તમે. બરોબર, તો I ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે I અહીંયા આવતો રહીએ, R અહીંયા આવતો રહીએ, તો V ના છેદમાં R થઈ જાય. બરોબર છે, ગણિતના નિયમ મુજબ કે આ છે અહીંયા આવતો રહે, અહીંયા આવતો રહે, એટલે V ના છેદમાં R થઈ ગયો. એટલે V ના છેદમાં R. હવે V ના છેદમાં R I માટે મૂકો તો અહીંયા I નો સ્ક્વેર છે એટલે અહીં V નો સ્ક્વેર થાય, છેદમાં R નો સ્ક્વેર થાય, અને એને ગુણ્યા આવડો R તો અહીંયા છેદ તે. બરોબર, તો R ઉડી ગયા. તો V² ના છેદમાં R. આ P એટલે કે પાવર માટે નવું સૂત્ર. અહીંયા પાવર છે એ આપણને રોરાવી દેવું છે. બરોબર, આ એનું મેઇન સૂત્ર છે W/T. આ એનું બીજું સૂત્ર છે I²R. આ એનું ત્રીજું ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે IV. આ એનું ચોથું સૂત્ર છે V²R. એટ અ ટાઈમ ઓન ધ સ્પોટ જો આઈડિયા ન આવે, બરોબર છે, પૂછેલું હોય ત્યાંથી તો તકલીફ પડી જાય. આમ 2 માર્કમાં પૂછે પાવર ઉપર નોંધ લખો તો લખી નાખીએ તો કમ્પ્લીટ ઈઝી છે. અધ વચ્ચેથી ક્યાંક આડું ઓળું પૂછવું હોય તો તકલીફ પડે. જેમ કે અહીંયા V²R ઉપરથી એકમ બનાવ્યો હોય તો V નો એકમ વોલ્ટ, વોલ્ટનો સ્ક્વેર ગુણ્યા એના છેદમાં અવરોધનો એકમ ઓમ. તો અહીંયા માણસ બટો પડી જાય.
બરોબર. જિંદગીમાં કોઈ દી યાદ ન આવે કે વોલ્ટનો સ્ક્વેર અપોન ઓહમ કોનો એકમ છે. બરોબર છે. એટલે આ તકલીફ વાળું છે, થોડુંક સમજીને ડીપમાં યાદ રાખવાનું, ઉપયોગી એવું છે. બરોબર. અહીંયા આપણે કોઈ પણ આટલા બધા પ્રશ્નો શીખ્યા એની અંદર જ્યારે આવું કોઈ પણ એકમ આવે એટલે તરત આપણે એકની વ્યાખ્યા આપી દઈએ છીએ. એટલે અહીંયા આપણે એક વોટ કોને કહેવાય એની વ્યાખ્યા આપી દેશું. બરોબર. તરત જ તે વ્યાખ્યા આપણે બનાવી જ નાખીએ છીએ. અત્યાર સુધી આપણે બધા એમ બનાવી નાખી. અહીંયા WAT એક વોટ પ્રવાહ છે એ કોને કહેવામાં આવે છે? એક વોટનો પ્રવાહ કોને કહેવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો વ્યાખ્યા તો મેં તમને શીખવાડેલું છે. બરોબર. કે તમે અહીંયા એક લઈ લ્યો, અહીંયા એક લઈ લ્યો એટલે એકના છેદમાં એક એટલે એક થઈ જાય. બરોબર. અથવા અહીંયા શોર્ટકટ વ્યાખ્યા છે, ત્યાંથી એક લઈ લ્યો. એમ્પિયર 1 એમ્પિયર લઈ લ્યો, વોલ્ટ 1 વોલ્ટ લઈ લ્યો તો પાવર 1 વોટ ઓટોમેટિક થઈ જાય. બરાબર છે. તો 1 એમ્પિયર પ્રવાહ 1 વોલ્ટની બેટરી દ્વારા, જો અહીંથી શરૂ કરવાનું, 1 એમ્પિયર જેટલો પ્રવાહ, બરોબર, 1 એમ્પિયર જેટલો પ્રવાહ 1 એમ્પિયર એ 1 વોલ્ટની બેટરી દ્વારા વહેતો હોય, 1 વોલ્ટની બેટરી દ્વારા પરિપથની અંદર વહેતો હોય. આવી ગયું બે, 1 એમ્પિયર 1 વોલ્ટ. તો 1 એમ્પિયર જેટલો પ્રવાહ 1 વોલ્ટની બેટરી દ્વારા પરિપથમાંથી વહેતો હોય તો એ પરિપથની અંદરથી 1 વોટ ઉર્જા અથવા તો પાવર ખર્ચાયો તેમ કહેવાય. 1 વોટની વ્યાખ્યા થઈ ગઈ. 1 એમ્પિયર જેટલો પ્રવાહ 1 વોલ્ટની બેટરીમાંથી પરિપથમાંથી પસાર થતો હોય તો તેનો પાવર 1 વોટ છે તેમ કહેવાય, અથવા 1 વોટ પાવર ખર્ચાયો તેમ કહેવાય. એટલે આનો અર્થ આવો થાય કે 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર. બરોબર. એટલે 1 વોલ્ટ ઇન્ટુ એમ્પિયર આવું થાય. બરોબર. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. આવી રીતે 1 વોટની વ્યાખ્યા બની ગઈ. 1 એમ્પિયર જેટલો પ્રવાહ 1 વોટની બેટરી ની અંદરથી પસાર થતો વોટ એકમ જે છે, બરોબર, એ ખૂબ જ નાનો એકમ છે. બરોબર. વોટ એકમ છે એ વ્યવહારની અંદર ખૂબ જ નાનો એકમ છે. એટલે અહીંયા આપણે એના એક વ્યવહારિક એકમની વાત કરીએ કે વોટ એકમ નાનો પડે છે. તો નાનો પડે છે તો એના માટે વ્યવહારિક એકમ કયો આવ્યો? વિદ્યુત પ્રવાહનો વ્યવહારિક એકમ, વિદ્યુત ઉર્જાનો એટલે કે પાવરનો વ્યવહારિક એકમ. તો વ્યવહારની અંદર વોટ એકમ છે એ ખૂબ જ નાનો પડે છે. કારણ શું? તો કે વ્યવહારની અંદર આ વોટ છે એ ખૂબ જ નાનો પડતો એકમ છે. ખૂબ જ આ નાનો પડે છે. ખૂબ જ નાનો પડે એટલે એ લોકો વોટને બદલે કિલો વોટ વપરાય છે. એટલે તેથી શું થાય તો કે વોટને બદલે કિલો વોટ વાપરવામાં આવે છે. કિલો વોટ. તો કિલો વોટની પછી સંજ્ઞા શું થાય તો કે કિલો વોટની સંજ્ઞા KW કિલો વોટ એવું વપરાય છે. તો અહીંયા એનો સંબંધ જોઈ લઈએ કે 1 કિલો વોટ એટલે કેટલા? 1 કિલો વોટ એટલે 1000 વોટ. આપણે કેમ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એવી રીતે કે 1 કિલો વોટ એટલે 1000 વોટ. 1000 વોટ 1 કિલો વોટ થાય. એટલે અહીંયા આપણે વ્યાખ્યા જોઈ P બરાબર W/T. હવે આ P બરાબર W/T છે. બરોબર. આ P બરાબર W/T. એની અંદરથી તમે W એટલે કે ખર્ચાતી વિદ્યુત ઉર્જાને તમે જો સૂત્રનો કરતા બનાવો તો W બરાબર શું થાય તો કે W બરાબર PT આવું થાય. W બરાબર PT. તો PT છે એની ઉપરથી એનો એકમ શું બને તો P નો એકમ શું થાય તો કે P નો એકમ વોટ અને T નો એકમ શું તો કે સેકન્ડ.
તો વોટ ઇન્ટુ સેકન્ડ એવો એનો એકમ થાય. વોટ ઇન્ટુ સેકન્ડ. આનો મોટો એકમ તમે લેવા જાઓ, મોટો એકમ, આ નાનો એકમ છે વોટ ઇન્ટુ સેકન્ડ. મોટો એકમ લેવા જાઓ તો વોટનું શું કરવાનું, તો કે કિલોવોટ એટલે કે ડબલ્યુ. સેકન્ડનું શું કરવાનું, તો કે કલાક એટલે કે ડબલ્યુ એચ. કિલોવોટ ઇન્ટુ અવર આવો એકમ થાય. બરોબર. આ એકમ છે એ કેવો એકમ છે, તો કે આ નાનો એકમ, અને આ એકમ છે કિલોવોટ ઇન્ટુ અવર એ મોટો એકમ છે. બરોબર. હવે આ કિલોવોટ ઇન્ટુ અવર શું છે એને આપણે સમજી લઈએ. બરોબર. કિલોવોટ ઇન્ટુ અવર શું છે એને આપણે જરાક સમજી લઈએ. તો 1 કિલોવોટ ઇન્ટુ અવર આપણે જોઈએ 1 કે ડબલ્યુ એચ. 1 કિલોવોટ ઇન્ટુ અવર એટલે શું થાય, તો 1 કિલોવોટ, 1 કિલોવોટના વોટ કેટલા, તો કે 1000. એટલે અહીંયા આગળ 1000 વોટ, 1000 વોટ અને એને ગુણ્યા અવર એટલે કલાક. તો કલાકની સેકન્ડ કેટલી, કે કલાકની સેકન્ડ 3600 સેકન્ડ. હવે આ બેનો ગુણાકાર કરીએ. બરોબર. પ્રમાણિત સ્વરૂપની અંદર લખીએ. કેવા સ્વરૂપમાં, પ્રમાણિત સ્વરૂપ. બરોબર. 8મા ધોરણની અંદર તમારી એનસીઆરટી ની બુકની અંદર આવતું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે લખાય. તો 3.6 આ 1 2 3 4 5 અને 1 આનું એટલે 6 મીંડા થયા. 10⁶, 3.6 into 10⁶. બરોબર. આટલી ઉર્જા વપરાણી. કેટલી, આટલી એટલે જૂલ. જૂલ નો લખવું હોય તો વોટ ઇન્ટુ સેકન્ડ. બરોબર. વોટ ઇન્ટુ સેકન્ડ આટલું વપરાણું. તો આને કેડબલ્યુ એચ કહેવાય. અને કેડબલ્યુ એચ છે અને વ્યવહારની અંદર આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે એને એક યુનિટ એવું કહીએ છીએ. આપણું લાઇટ બિલ આવે એ લાઇટ બિલ યુનિટ ની અંદર આવે છે ને, તો એને એક યુનિટ કહેવાય. 3.6 ગુણ્યા 10⁻6 જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો 1 કિલોવોટ ઇન્ટુ અવર એટલી ઉર્જા વપરાય ત્યારે એને એક યુનિટ વીજળી છે એ ખર્ચાણી તેવું કહેવામાં આવે છે. આનું વ્યવહારની અંદર આપણે આપણા ઘરની અંદર ઉપકરણો જોડેલા હોય એ ઉપકરણો પરથી આપણે એનું માપ પણ કાઢી શકીએ છીએ. બરોબર. દાખલા તરીકે આપણે 100 વોટનો એક લેમ્પ મૂકેલો હોય. કેટલા વોટનો, તો કે 100 વોટનો એક લેમ્પ. 100 વોટનો એક લેમ્પ છે એ લેમ્પને અહીંયા આપણે કલાક હારે ગુણવાના અને આપણો ગુણાકાર 1000 થઈ જવો જોઈએ. તો 100 ને તમે કેટલા વડે ગુણો તો 1000 થાય, તો 100 ને 10 વડે ગુણીએ તો 1000 થાય. તો અહીંયા આપણે 10 મૂકીએ એટલે 100 ગુણ્યા 10 એટલે 1000. બરોબર. તો અહીંયા 1000 છે એ થઈ ગયું એટલે એ કિલોવોટ થઈ ગયું. કેટલી કલાકમાં થયું, તો કે 10 કલાકમાં. એટલે 100 વોટનો એક લેમ્પ હોય એ તમે 10 કલાક ચાલુ રાખો એટલે તમારે 1 યુનિટ વીજળી બળે છે તેવું કહેવાય. એવી રીતે પંખો હોય એ પંખો છે એની અંદર 70 વોટ હોય અથવા તો 75 વોટ હોય. તો 70-75 વોટનો પંખો છે એ તમે કેટલી કલાક ચાલુ રાખો તો 1000 થાય. તો કે અહીંયા 70 આપણે ગણવાના, એને ગુણ્યા અહીંયા તમે કેટલા કરો તો 1000 થાય. તો કે એપ્રોક્સિમેટ આપણે અહીંયા જો 10 કરીએ તો 700 થાય. બરોબર છે. 14 કરીએ અથવા તો 14.5 જેવું કરીએ તો એ 1000 થાય છે. બરોબર. એટલે 14.5 કલાક તમે કરો તો 1000 થાય. એટલે 14.5 કલાક 1000 થાય એટલે 14.5 કલાક તમે 70 વોટનો એક પંખો ચાલુ રાખો તો 1 યુનિટ વીજળી બળે છે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણા ઘરમાં જેટલા પંખા હોય કેટલી કલાક ચાલુ રહેતા હોય, અહીંયા તમે જો આ 10 કલાક ચાલુ રાખો તો 1 યુનિટ વીજળી બળી જાય. બરોબર. હવે ધારો કે એલઈડી લેમ્પ હોય. બરોબર. તો એલઈડી લેમ્પ હોય અથવા તો ઉજાલાનો લેમ્પ આવે છે 9 વોટનો. વિચાર કરો તમે 9 વોટનો એક લેમ્પ આવે. હવે 9 વોટના લેમ્પને તમે કેટલી કલાક ચાલુ રાખો તો 1000 થાય. તો 9 વોટનો લેમ્પ છે, બરોબર છે, એને તમે
એપ્રોક્સિમેટ 100 કલાક ચાલુ રાખો ત્યારે એમાં 900 થાય, બરોબર છે. એટલે એની અંદર તમે 9 વોટનો લેમ્પ 101 કલાક તમે ચાલુ રાખો ત્યારે 1 યુનિટ વીજળી બળે. હવે વિચાર કરો તો અહીંયા આ 101 કલાકે 1 યુનિટ વીજળી બળે, અહીંયા 10 કલાકે 1 યુનિટ વીજળી બળે. આના જેટલો જ પ્રકાશ છે એ લગભગ આપે છે, બરોબર. તો આ બેયનું એક સરખું છે. એવી રીતે ટ્યુબલાઇટ છે, સાદી ટ્યુબલાઇટ હતી, બરોબર. એ સાદી ટ્યુબલાઇટ છે એ પોતે 40 વોટની આવતી, પછી એની જે એનો વચ્ચે ચોક આવતો, એ ચોક એનો વચ્ચે 20 વોટનો આવતો, એટલે ટોટલી સાદી ટ્યુબલાઇટ છે એ 60 વોટ જેટલો એ પાવર ખર્ચતી, 60 વોટ, બરોબર. હવે એને ગુણ્યા તમે કરો એટલે 1000 કરવાના છે આપણે, બરોબર. તો 18 કલાક તમે એપ્રોક્સિમેટ ગણીએ આપણે, બરોબર. 17 ગણીએ, 17 × 6 = 102 થાય, એટલે 17 ગણીએ તો 17 કલાકે એ 1 યુનિટ વીજળી ખાઈ જાય, બરોબર. એની બદલે અત્યારે જે આવી છે 18 વોટની ટ્યુબલાઇટ આવી છે, બરોબર છે. એલઈડીની જે ટ્યુબલાઇટ આવે ઓર એવા 18 વોટ, 18 વોટને તમે અહીંયા કરો, બરોબર છે. તો અહીંયા કેટલી કલાક થાય? તો કે અહીંયા તમે 2 મિનિટ 1000 આપણે લાવવાના છે, બરોબર. તો આને તમે 18 વોટ છે, બરોબર, એને 10 વડે ગુણો તો 180 થાય, બરોબર. એ રીતે 20 વડે ગુણો, એવી રીતે તમે 18 વોટ છે એને તમે એપ્રોક્સિમેટ 60 હારે ગુણો, 18 × 5 = 90 થાય, 18 × 6 = 108 થાય. તો એપ્રોક્સિમેટ 60 કલાક જ્યારે એ ચાલે ત્યારે 1 યુનિટ વીજળી ખાય છે, બરાબર. એવી રીતે એસી હોય, એસી ની અંદર 500 વોટ વાળું હોય, અથવા તો 1.5 ટન 700 વોટ વાળું હોય. આ બધા તો એવા છે 1 કલાક હાલે, બરોબર, તે 500 વોટ, 2 કલાકે 1 યુનિટ. 700 વોટ વાળું હોય એ તો 2 કલાકે સીધા 1.5 યુનિટ, બરોબર. એવી રીતે ઇલેક્ટ્રિક હીટર ને એ બધા છે એ 1000 વોટ વાળા હોય, તો 1000 વોટ છે, બરોબર, એ સીધું આપણે કલાકની અંદર 1 યુનિટ વીજળી ખાય છે. તો હવે આપણે પાવર માટેના કેટલાક દાખલા જોઈ લઈએ, ખબર કે જે આપણી ચોપડીની અંદર આપણને આપેલા છે એવા. તો જો એમાં એક એની અંદર ઉદાહરણ આપેલું છે, બરોબર. ઉદાહરણ નંબર 12 છે, એની અંદર રકમ તમે વાંચો. તો એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટરની સાથે જોડેલ છે. તો દાખલાની અંદર આપણને ખબર છે, દાખલા માટે આપણને જેટલા સૂત્ર આખા પાઠની અંદર આવતા હોય એ બધા યાદ હોવા જોઈએ, બરોબર. ભૌતિક રાશિ લખવાની સાથે સાથે સૂત્ર સીધું આપણને યાદ આવતું હોય તો આપણે દાખલો છે એ ગણી શકીએ છીએ, બરાબર. તો પાવર લઈ લઈએ છીએ, પછી દાખલાનો આપણે અને પછીનો અલગ લેક્ચર છે એ લેશું. એની અંદર સૂત્ર તમારે બધા સૂત્ર યાદ રાખવા પડશે, બરોબર. જે સમયે જે સૂત્રનો ઉપયોગ થતો હોય એ સૂત્ર છે એ યાદ રાખી લેવાનું, અથવા તો એ જ્યાં પાઠ શરૂ થતો હોય ત્યાં એ સૂત્ર છે એ જેટલા આખા પાઠમાં આવતા એ બધા લખી રાખવાના. શ્રેણી જોડાણનું આવે, સમાંતર જોડાણનું આવે, વિદ્યુત ઉર્જાનું આવે, અવરોધનું આવે, પછી વિદ્યુત પ્રવાહનું આવે, પછી વિદ્યુત સ્થિતિમાનનું આવે, પછી પાવરના 3 સૂત્ર આવે, બરોબર. તો આ બધા સૂત્ર છે એ એક સાથે પહેલા લખી રાખવાના, લિસ્ટ બનાવી નાખવાનું, પછી છે એ દાખલા તમને સરળતાથી થઈ શકે. તો અહીંયા જો એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટરની સાથે જોડેલ છે. જનરેટર 220 વોલ્ટનું છે અને તેમાંથી 0.50 એમ્પિયર પ્રવાહ વહે છે. એકદમ સિમ્પલ દાખલો છે કે જનરેટરના વોલ્ટ આપણને આપેલા છે કે જનરેટર છે એ 220 વોલ્ટનું છે અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ એટલે કે I ઈ વહે છે 0.50 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો આપણને ખબર છે કે આપણે તેનો પાવર કેટલો છે એમ સીધું પૂછી લીધું છે. નકર આપણને ખબર પડે કે V અને A ને સાંકળતું સૂત્ર એક જ છે, P બરાબર I V, બરાબર. તો અહીંયા કાંઈ છે નહીં, સિમ્પલ વસ્તુ છે કે 220 એને ગુણ્યા 0.50, 0.50 માં પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 આવે, 100 આવે એટલે એક મીંડું અહીંયા ઉડી જાય તો
22 પંચા 110, બરાબર. એકમ આપણે શું કીધો તો જૂલ પ્રતિ સેકન્ડ, અથવા જૂલ પ્રતિ સેકન્ડ ન કેવું હોય તો બીજો એકમ શું કીધો તો કે વોટ. વિદ્યુત ઉર્જા એટલે 110 વોટ જૂલ પ્રતિ સેકન્ડ, બે એકમ છે. તો આવો નાનો એક માર્કનો સિમ્પલ દાખલો હતો, ગુણાકાર કરીએ કે એવો. પછીનો એક દાખલો છે, 13મું ઉદાહરણ છે. ઉદાહરણ ઉપરથી આપણે થોડી પ્રેક્ટિસ લઈને પછી સ્વાધ્યાયના દાખલા જોઈએ. આમાં આપણને એમ કીધું છે 400 વોટ નું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને 8 કલાક પ્રતિ દિવસ, એટલે એક દિવસમાં 8 કલાક રેફ્રિજરેટર ચાલે છે, અને ₹3 પ્રતિ કિલોવોટ ઇન્ટુ અવર એટલે કે kWh ના લેખે 30 દિવસ ચલાવવા માટે ઉર્જા માટે કેટલો ખર્ચ થાય. આપણા જીવનને લાગુ પડે એવો દાખલો એવો, બરોબર. પણ આપણે 24 કલાક ચલાવતા હોઈએ, બરોબર. આ લોકોએ 8 જ કલાક ચલાવ્યું છે, એક દિવસનું 8 કલાક. એટલે આપણે વિચાર કરો કે રેફ્રિજરેટર છે એનો સમય છે એ 8 કલાક ઈ ચાલે છે એક દિવસની અંદર. હવે એવું ઈ 30 દિવસ સુધી ચલાવે છે, બરોબર છે. કેટલા દિવસ સુધી ચલાવે છે? 30 દિવસ સુધી ઈ ચલાવે છે. તો પહેલા તો આપણે એનો સમયગાળો ગણી લઈએ કે ભાઈ કેટલો સમય છે એ ચાલે છે, બરાબર. તો એક દિવસમાં રેફ્રિજરેટર કેટલું ચાલે છે? 8 કલાક ચાલે છે. એક મહિનામાં કીધું છે, એટલે કે 30 દિવસમાં. તો કે 30 દિવસ છે એમાં એ કેટલું ચાલે? તો કે 30 ગુણ્યા 8 એટલે 8 તેરી 24, 240 કલાક છે એ રેફ્રિજરેટર એક મહિનાની અંદર ચાલે. પહેલી ગણતરી છે એ સમયની થઈ ગઈ ભાઈ 240 કલાક છે, બરોબર છે. એ રેફ્રિજરેટર ચાલે છે આખા મહિનાની અંદર. એટલે આપણા માટે થઈ ગયો આ ટી સમય, બરોબર. આ થઈ ગયો આપણો સમય એટલે કે ટી. હવે આપણે વિદ્યુત પાવરની અંદર સૂત્ર શીખ્યા, આની અંદર આપણે એમ કીધું છે કેટલો ખર્ચો થાય, બરોબર છે. 400 વોટ નું રેટિંગ ધરાવતું, હવે 400 વોટ નું રેટિંગ ધરાવતું એટલે એને પી તો આપણને આપી દીધો છે, અગાઉ જ આપી દીધો. પી બરાબર 400 વોટ, પી બરાબર 400 વોટ એ અગાઉ આપી દીધું છે આપણને, બરાબર. એટલે પાવર આપણે ગણવાનો નથી, પાવર આપણને 400 વોટ નો આપી દીધો કે ભાઈ 400 વોટ નો પાવર તમે રાખો. પછી આપણને તેમ કીધું છે કે ઉર્જા માટે કેટલો ખર્ચ થાય. તો પેલા આપણે ઉર્જા તો ગોતવી પડે ને. ઉર્જા એટલે આપણો કેપિટલ W. આ ઉર્જા ગોતવી પડે તો આપણે હમણાં જ સૂત્ર જોયું હતું, W બરાબર PT. W બરાબર PT આપણે આ સૂત્ર હતું, P બરાબર W/T. એની અંદરથી આપણે W ને કરતા બનાવ્યો, બરોબર. W ને કરતા બનાવો એટલે W બરાબર P ગુણ્યા T થાય, એટલે PT. હવે અહીંયા P આપણી પાસે છે 400 ગુણ્યા T આપણી પાસે છે 240, બરોબર. તો 400 ગુણ્યા 240 એટલે 24 ચોકું 96 અને 3 મીંડા એટલે 96,000. 96,000 શું થયું? તો કે 96,000 વોટ ઇન્ટુ અવર થયું. પણ આપણે ખર્ચ ગણવો હોય તો ખર્ચ ગણવા માટે હમણાં આપણે જોયું યુનિટ કિલોવોટ ઇન્ટુ અવર. તો કિલોવોટ ઇન્ટુ અવર ગણવું પડે, બરોબર. તો આપણે ઓલું લખ્યું હતું હમણાં કે 1001 થાય, બરોબર. 1 કિલોવોટ અહીંયા આપણે એવું આપણે લખ્યું હતું ને કે 1000 વોટ થાય, 1000 વોટ, 1000 વોટ એ 1 કિલોવોટ થાય, 1 કિલોવોટ. તો અહીંયા આપણી પાસે કેટલા છે ત્યારે? તો કે 96,000 છે,
96,000 વોટ છે તો કેટલા કિલો વોટ થાય? બરોબર, તો એ 96,000 ના છેદમાં 1000, 96,000 એના છેદમાં 1000 બરાબર કેટલા થયા? તો કે 96 કિલો વોટ ઇન્ટુ અવર, જો આ કલાક જ હતી, કિલો વોટ ઇન્ટુ અવર થયા. બરોબર, હવે ભાવ આપ્યો છે અંદર 3 રૂપિયા, એક યુનિટનો 3 રૂપિયા, તો હવે એનો ભાવ ગણી નાખવાનો. બરોબર, તો ભાવ ગણી નાખીએ. બરોબર છે, ભાવ એટલે કે ખર્ચ, તો ખર્ચ ગણી નાખીએ. તો ખર્ચની અંદર આપણને આપ્યું છે કે 1 કિલો વોટ ઇન્ટુ અવર એટલે કે 1 kWh એના 3 રૂપિયા, તો આપણે આવ્યા કેટલા? તો કે 96. બરોબર, કિલો વોટ ઇન્ટુ અવર એના કેટલા રૂપિયા થાય? તો 96 ગુણ્યા 3. બરોબર, 96 3 નો ગુણાકાર એટલે 8 ને 288 રૂપિયા થાય છે. 36 18 8 1 9 27 ને 28 288 રૂપિયા છે એ એનો ખર્ચ થાય છે. તો અહીંયા આવી રીતે આપણે દાખલો ગણવાનો થાય. આ સૂત્ર છે એ મેન છે, આ મગજમાં ન આવે. બરોબર છે, તો આપણી વાર્તા પૂરી થઈ જાય. મેન વસ્તુ શું આવ્યું કે આ આપણને ઓળખાણ પડવી જોઈએ કે પી આપણને આપી દીધો વોટમાં, ખર્ચાથી વિદ્યુત ઉર્જા ગણવાની છે. ઉર્જાનું સૂત્ર W બરાબર પી ટી જેટલું થાય છે. તો આપણને ઓન ધ સ્પોટ એ જ વખતે યાદ આવવું જોઈએ. બરાબર, હવે સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ. તો સ્વાધ્યાયની અંદર દાખલો છે 16મો દાખલો છે, લગભગ 16મો પ્રશ્ન કે કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવતા? બેયનું ગણવું પડશે અહીંયા. પ્રશ્ન નંબર 16 સ્વાધ્યાયની અંદરનો છે 16મો પ્રશ્ન. પાવરનો છે એટલે આપણે આની સાથે સાથે લઈ લઈએ છીએ. બરોબર છે, પેલું આપણે લઈએ ટીવી માટે. પેલું કોના માટે લેશું? ટીવી માટે. અને પછી આપણે હીટર માટે લેશું. બરોબર, પેલા ટીવીનું લઈ લઈએ. ટીવીનું આપણને એમ કીધું કે 250 વોટનું ટીવી. હવે વોટ કોનો એકમ છે? પાવરનો. એટલે સીધું અહીંયા પી બરાબર આપણે લઈ લેવાનું 250 વોટ. 250 વોટનું આ ટીવી છે અને એને 1 કલાક ચલાવવાનું છે. 1 કલાક ચલાવવાનું એટલે ટી બરાબર 1 કલાક, સમય બરાબર 1 કલાક. 1 કલાક એટલે સેકન્ડ ગણો તો કેટલી સેકન્ડ થાય? તો કે 3600 સેકન્ડ થાય. બરોબર, ચાલો પછી ટીવી વડે ખર્ચાતી વિદ્યુત ઉર્જા આપણે ગણવી પડે. જો પી ને ટી આપણી પાસે આવી ગયું, વિદ્યુત ઉર્જા માટે ડબલ્યુ સેમ એના જેવું થઈ ગયું. ડબલ્યુ બરાબર પી ટી, સૂત્ર મૂકો. ડબલ્યુ બરાબર પી ટી. પી કેટલો છે? તો કે 250 વોટ ગુણ્યા ટી કેટલું છે? તો કે ટી છે આપણે વોટ ઇન્ટુ અવરમાં ગણવું હોય તો 1 જ લખવું પડે, સેકન્ડમાં ગણવું હોય તો આપણે 1 લખવું પડે. બરોબર, એટલે 250 ને આપણે સેકન્ડ કર્યું જ છે, 3600 સેકન્ડ. સેકન્ડમાં જ ગણવાનું પેલા, પછી આપણે એને કલાકમાં કન્વર્ટ કરી લેશું. કારણ કે વોટ છે, વોટ ઇન્ટુ સેકન્ડ આવે, પછી કિલો વોટ ઇન્ટુ અવર આવે. તો વોટના પછી કિલો વોટ કરવા પડે. જો અહીંયા આગળ કલાક રાખવો હોય તો અહીં કિલો વોટ કરવા પડે. બરોબર, તો એવું આપણે કંઈ કરવું નથી. પેલા વોટ અને સેકન્ડ રાખીએ, પછી કિલો વોટ અને એમાં કન્વર્ટ કરી નાખશું આપણે. તો અહીંયા આગળ 25 ગુણ્યા 36 કરો એટલે 1 2 3 4 ને 5 આટલા બધા આવ્યા. બરોબર, આ શું એવું કે આ છે એ જૂલની અંદર આવ્યા. તો વોટ છે એનો એકમ જૂલ પ્રતિ સેકન્ડનો આપણે કીધો હતો. બરોબર, એટલે આ જૂલ પ્રતિ સેકન્ડ, એટલે આ જૂલની અંદર આ વસ્તુ છે એ આવી. આપણે વિદ્યુત ઉર્જાનો એકમ જૂલે કીધો હતો, તો જૂલ આવ્યું. તો જૂલનું કિલો જૂલ કરવું હોય તો શું કરવું પડે? કે 3 મીંડા ઉડાડી દેવાના.
એટલે 1 2 3 મીંડા ઉડાડી દઈએ તો શું આવે તો કે 900 આવે બરોબર આ 900 શું આવ્યું તો કે 900 જે કિલો જૂલ આવ્યું 900 કિલો જૂલ બરોબર ટીવી માટેનો કાર્યક્રમ પૂરો થઈ ગયો 900 કિલો જૂલ આવ્યું બીજી વસ્તુ કઈ છે બીજી વસ્તુ ટોસ્ટર નું જોઈ લઈએ સેમ આ જ રીતે જોવાનું ટોસ્ટર તો ટોસ્ટર ની અંદર પાવર 1200 વોટ છે એનો પી બહુ જાજો છે બરોબર પી બરાબર 1200 વોટ બરોબર પછી એનો ટી તો ટી એનો 10 મિનિટ જ છે બરોબર તો 10 મિનિટની સેકન્ડ કેટલી થાય 1 મિનિટની 60 તો 10 મિનિટની 600 સેકન્ડ થાય એની અંદર ડબલ્યુ ગોતવાનો છે બરોબર તો સેમ વસ્તુ ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી એનો પી છે એ 1200 છે 1200 કિલો જૂલ પ્રતિ સેકન્ડ એને ગુણ્યા 600 એટલે 12 6 72 અને 4 મીંડા આટલા શું થયું જૂલ થયું હવે જૂલ ને કિલો જૂલમાં કરો તો હમણાં કીધું એમ 3 આંકડા 3 પોઈન્ટ કાપી નાખવાના 3 પોઈન્ટ કાપી નાખીએ તો એનું જે છે એ થઈ જાય 720 થઈ ગયું કિલો જૂલ બરાબર આનું 900 કિલો જૂલ આનું 700 કિલો જૂલ એટલે વધુ ઉર્જા કોના વપરાણી એ વધુ ઉર્જા છે એ આ ટીવી માટે વપરાણી આના માટે 720 જ વપરાણી આના માટે 900 એકમનું જો કન્વર્ઝન ન આવડે બરાબર તો દાખલો ત્યાંથી જ ખોટો પડી જાય અહીંયા જ્યારે વોટ લેતા હોય ત્યારે અહીંયા સેકન્ડ જ લેવાનું અહીંયા કિલો વોટ લેતા હોય ત્યારે અહીંયા ઓવર લેવાનું કલાક લેવાનું વોટની સાથે સેકન્ડ જ તે અહીંયા પી છે બરોબર તો ઈ અહીંયા ડબલ્યુ લખો આપણે બરોબર પણ ઈ હકીકતે જૂલ પ્રતિ સેકન્ડ થાય ને આ સેકન્ડ જ થાય એટલે સેકન્ડ ઉડી જાય એટલે અહીંયા જૂલ થઈ જાય બરોબર એટલે 250 ને 1 કલાક 3600 સેકન્ડ એટલે અહીંયા જૂલ પ્રતિ સેકન્ડ કરો તો સેકન્ડ ઉડી જાય જે પ્રતિ એસ તો અહીંયા એસ તો એસ ઉડી જાય એટલે ખાલી જૂલ થઈ જાય એને કિલો જૂલમાં ફેરવા આને કિલો જૂલમાં ફેરવા બરાબર એટલે ની અંદર ટીવીમાં વધુ ઉર્જા વપરાય છે એવું કહેવાય છે બરાબર હવે એની અંદર 17મો દાખલો છે એક જોઈ લઈએ એટલે આપણે પાવરના દાખલા છે એનું કામ છે અહીંયા પૂરું થઈ જાય તો જો 17મો દાખલો છે એની રકમ વાંચો કે 8 ઓહ્મ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર એટલું આપ્યું છે 15 એમ્પિયર 8 કલાક અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી 2 કલાક 15 એમ્પિયર વિદ્યુત ઉર્જા વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો આ બધાનું પહેલા આપણે એક લિસ્ટ બનાવી નાખવાનું બરોબર છે આ દાખલા નંબર કેટલો છે તો કે દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 17 છે પેલું લિસ્ટ બનાવો કે અવરોધ આપ્યો છે 8 ઓહમ આર બરાબર થઈ ગયો આપણું 8 ઓહમ પછી આપ્યું છે 2 કલાક સુધી એટલે ટી તો ટી બરાબર આપ્યું છે 2 કલાક ત્યાર પછી આપણને આપ્યું છે વિદ્યુત પ્રવાહ આઈ તો આઈ બરાબર આપ્યો છે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પછી આપણને એમ કીધું છે ઉષ્માનો દર શોધો બરોબર છે ઉષ્માનો દર છે એ આપણે હમણાં શીખી ગયા W બરાબર I²RT બરોબર એટલે ઉષ્માનો દર છે એ ઉષ્મા ઉર્જાનો દર એને વિદ્યુત પાવર કહેવાય છે શું કહેવાય છે ઉષ્મા ઉર્જાનો દર એને શું કહેવાય વિદ્યુત પાવર આપણે વિદ્યુત પાવરની વ્યાખ્યામાં આવ્યું હતું ને ઉષ્મા ઉર્જાનો દર ઓલું W બરાબર I²RT હતું બરોબર પણ અહીંયા વિદ્યુત હીટરની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો દર એ વિદ્યુત પાવર તરીકે ઓળખાય છે એટલે અહીંયા પાવર જ શોધવાનો છે પણ પાવર માટે ઓલું ખબર છે આપણે અહીંયા સાઈડમાં સૂત્ર ધાર્યું હતું P બરાબર I²R એવું સૂત્ર આવ્યું હતું પછી અહીંયા વચ્ચેનું સૂત્ર આવ્યું હતું I²R પછી એમાંથી R ને કરતા બનાવ્યો હતો એટલે IV લઈ આવ્યા હતા
ઈ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો, કારણ કે આપણી પાસે આઈ છે અને આર છે, બે છે આપણી પાસે, અને પી આપણને સરળતાથી બે વસ્તુ પરથી મળે છે, એટલે પી બરાબર આઈ સ્ક્વેર આર, આની અંદરથી પી મળે છે. એટલે આઈ સ્ક્વેર એટલે આઈ નો સ્ક્વેર કરવાનો, એટલે 15 નો સ્ક્વેર, એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા આર, આર એટલે 8, બરાબર. તો 225 ગુણ્યા 8 એટલે 1800 વોટ, બરાબર, અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ એવું એને કહેવાય છે. તો આવી રીતે શોધી શકાય. આમ ન શોધવું હોય તો એક રીત લાંબી છે કે તમારે જો સૂત્ર આવું વાપરવું હોય કે પી બરાબર આઈ વી સૂત્ર અમારે ધારો કે વાપરવું છે ભાઈ, પી બરાબર આઈ વી, તો પેલા વી ગોતવો પડે. વી ગોતવા માટે આપણે અહીંયા આપણને અવરોધ આપેલો છે આર, અને આપણને આઈ આપેલો છે, બરોબર. તો વી બરાબર આઈ આર, આ 15 × 120, 120 તમારો વી આવી જાય, 120 ગુણ્યા પાછા 15 કરો એટલે આ આવી જાય. એટલે એ રીતે તે આવે ખરું, પણ એ લાંબુ પડે થોડુંક, અવરોધના સૂત્ર ઉપરથી વી લાવીને પછી લાંબુ પડે. એટલે આ જ બરોબર છે, પણ એ એટ અ ટાઈમ ઓન ધ સ્પોટ આ વસ્તુ યાદ આવવી જોઈએ, બરોબર. એ જ અગત્યનું છે, કારણ કે યાદ જ ન આવે, બરોબર. જ્યારે પાવરની વ્યાખ્યાન ટૂંક નોંધ કરતા હોય ત્યારે બધું યાદ આવે, જ્યારે આવી રીતે વચ્ચેથી પૂછે ત્યારે આપણને તકલીફ પડી જાય છે. એટલે એ તકલીફ ન પડે એના માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડે, અને વારંવાર આ વસ્તુ જો જોયા કરીએ તો પછી વાંધો આવતો નથી, બરોબર. હવે આવતી વખતે આપણે બાકીના જેટલા દાખલા છે એ બધા જોઈ લેશું.